નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે ગુમ થયેલ કિશોરને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન. સમગ્ર વાત કરીએ તો પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરતી કેશોદ પોલીસ, જેમના દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કિશોરને તાત્કાલિક શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ યોજવાની છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયા ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પોલીસ સ્ટાફને બ્રીફિંગ કરી શાળાના યુનિફોર્મ સાથે શૈક્ષણિક સમય બાદ ધ્યાને આવે તો પૂછપરછ કરી ખરાઈ કરવા કામગીરી સોંપવામાં આવી છે. કેશોદની ખાનગી શાળામાં અભ્યાસ કરતો કિશોર શાળાનો વિદાય સમારંભ પૂરો કરી પોતાની બોર્ડની પરીક્ષાની રિસિપ્ટ લઈને તે વિદ્યાર્થી પોતાના ગામ સુંદરડા જવા માટે કેશોદ બસ સ્ટેશનથી જૂનાગઢ ચોરવાડવાળી બસમાં બેઠો હતો, જે કેશોદ બસ સ્ટેશનના સીસીટીવીમાં જોઈ શકાયું હતું, પરંતુ ઘરે પહોંચ્યો ન હોવાથી કેશોદના પરિવારજનો અને શાળાના સંચાલકોએ અને સાથે અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તપાસ કરતા કોઈ માહિતી ન મળતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તુરંત જ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા સાથે પોલીસ ટીમ બનાવીને સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી કેશોદથી માળિયાહાટીના ગડુ ચોરવાડ તરફના ખાનગી વાહનો અને હોટલે રેસ્ટોરન્ટના સંચાલકો પાસેથી માહિતી એકઠી કરી ગણતરીની જ કલાકોમાં કમલેશભાઈ ખીમજીભાઈ ચુડાસમા રહેવાસી સોંદડાના પુત્ર રેનીશભાઈ ઉંમર વર્ષ 15 ને શોધીને પરિવાર સાથે પૂર્ણ મિલન કરાવી આપી કેશોદ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કિશોર વિદ્યાર્થીને માનસિક મનોબળ મજબૂત કરવા ઉદાહરણો આપી સમજાવી નાસીપાસ ન થવા હિંમતભેર પરીક્ષા આપી પરિવારને ગૌરવ આપવા સમજ આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.